હેલો, મહેન્દ્ર પરમાર, રાજકોટ સાઈડથી. અહીંયા ચાઇનામાં અમે આવ્યા અને જે ચાઇનાનું સાંભળેલું હતું કે ચાઇનો કચરા વેચે, અહીંયા તો અમને કચરા જેવું કંઈ લાગ્યું નહીં. આપણે જાજો કચરો વેચવી એની કરતાં એવું લાગે. ક્વોલિટીમાં તમે જે માગો એ ક્વોલિટી મળે. અને મેઇન વસ્તુ શું, આમનો કન્સેપ્ટ આખો અલગ છે. જે આપણે ટિપિકલ ડિઝાઇન બનાવીને એકદમ સિમ્પલ કરીને મૂકી દે. તમે જોતા જ રહેજો, એમ થાય કે આમનીથી આપણે શીખવી. સ્પેશિયલ મહિનો શીખવા આવી આમની ભાઈ. બહુ આગળ બધી વસ્તુમાં આગળ. તો આપણે એવું નથી, પણ વસ્તુ કેવી કે જે નવું એક્સેપ્ટ આ જલ્દી કરે. તમારે જે શીખવું હોય આમ અલગ રીતના સિમ્પ્લિફાઈ જલ્દી કરી દે. અને લેંગ્વેજની વાત કરું તો લેંગ્વેજ તો નથી ઇંગ્લિશ બી પ્રોપર આવડતી, પણ નથી એમને બી પ્રોપર આવડતી, તો પણ ડીલ તમારી થઈ જાય. એટલે આમ બધી રીતના ઓકે રહ્યું. બાકી અને ખાવા પીવાનું તો દીપકભાઈ હતા એટલે એમાં તો કંઈ ઘટે નહીં. બાકી ઓલ બધું સારું હોય. બધાને એકવાર વિઝિટ કરવી જોઈએ. અને દીપકભાઈ પાસે જ હારે આવો. એકવાર પહેલી વાર આવો, બીજી વાર પછી હાથે આવી જાવ, વાંધો નહીં. પહેલી વાર દીપકભાઈ એની હારે આવો. કેન્ટોનમાં જેના માટે અમે આવ્યા હતા તો અમે એ તો ઠીક છે, એ તો અમે જોયું. એ સિવાય 50 વસ્તુ નવી જોઈ જે આપણે કરી શકાય, અલગ અલગ વસ્તુ. અહીં કોઈ મતલબ એ ટુ ઝેડ જે તમે વિચારેલું ના હોય ને એ વસ્તુ બી તમે જોવો ને એટલે એમ થાય કે આપણે આ કરી નાખીએ. એટલે પહેલેથી તૈયારી કરી ના હોય તો બેસ્ટ છે. બાકી આ વસ્તુ તો કેવું, અમે 3 દિવસ રહ્યા તો એમાં 5% નહીં પૈતું હોય કદાચ. એટલું મોટું. એટલે એકવાર જરૂર આવો. અને તમે બેઝિકલી ચાઇનાના લોકો વિશે શું કહેશો? કે આપણે લોકોને સમજાવે છે કે ડરીને રાખેલા છે લોકોને, ચાઇના બોલી નહીં શકતા. આ લોકો કેવા છે? તમે કેવું લાગે? એવું નથી. મને તો એવું લાગે કે આપણે 4 રસ્તે આપણા પોલીસ વાળા 50 ઉઘરાઈને લઈ લે. બાકી અહીંયા તો એટલા સિન્સિયર લોકો છે કે કદાચ મતલબ ફૂલ સપોર્ટિવ. ભલે ઇંગ્લિશ એમને ઇંગ્લિશ સમજતા બી ન ભાવે ને તો ઈશારાથી તમને હેલ્પ કરે કે આમ જવું કે શું કરવું. તમે કોઈ બી વસ્તુ કરો, ન સમજાય તો બી ફૂલ સપોર્ટ આપે. આપણી સાઈડ આપણે હજી મતલબ એટલો સપોર્ટ ના બી આપે, એનો સ્વાર્થ ના હોય તો અહીંયા એવું કંઈ નથી. ફૂલ્લી સપોર્ટિવ લોકો. જો કંઈ બી હોય એને એનું કામનું હોય કે ના કામનું હોય, પણ સપોર્ટ તમને પૂરો આપશે. સૌરાષ્ટ્રના મિત્રોને તમારે કંઈક મેસેજ આપવો હોય? સૌરાષ્ટ્રના મિત્રોને એક જ મેસેજ આવું, એકવાર જરૂર દીપકભાઈ જોડે આવો. અહીં કણે એકવાર બધું જોવો. તમને એક જ વારમાં તમને બધું ખ્યાલ આવી જશે તમારી રીતના. બીજી વાર તમે એકલા આવી જશો, કંઈ ઘટશે નહીં. વેરી ગુડ. ઓલ ધ બેસ્ટ.